વડોદરા મહાનગરપાલિકામાં ચોમાસાને લઈ અને તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે। શહેરમાં આવેલા વરસાદી કાંસનું મહાનગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ શરૂ કરાઈ છે। વરસાદી કાંસની સફાઈનું મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન અધિકારી ધર્મેશ રાણા અનુપમ પ્રજાપતિ સાથે રાખી અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે। દંતેશ્વર વિસ્તારમાં આવેલા રૂપારેલ વરસાદી કાંસનું સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીના હાજરીમાં જ સફાઈ થઈ રહી છે। તો શહેરમાં આવેલા ભૂકી કાંસ, મસીહા કાંસ સહિતના રૂપારેલ કાંસની સફાઈ પણ કરવામાં આવી રહી છે। શહેરને પૂરની સ્થિતિથી બચાવવા માટે ચોમાસા પહેલા જ પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ રહી છે। વડોદરા વેનિસની પરિસ્થિતિમાં બની જતું હતું ત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકાએ અગમચેતી રૂપે ભૂખી, મસીહા અને રૂપારેલ કાંસ સાફ કરી રહી છે। તેની સાથે સાથે સ્માર્ટ સિટી વડોદરામાંથી પસાર થતી તમામ વરસાદી ગટરો પણ સાફ કરવામાં આવી રહી છે અને રજા હોવા છતાં પણ વડોદરા શહેરને વરસાદમાં તકલીફ ના પડે એટલે સ્થાયી સમિતિ અધ્યક્ષ એક્ઝિક્યુટિવ એન્જિનિયરોની સાથે સ્થળની મુલાકાતે છે। આપણી સાથે વાત કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષ છે, આપણે એમને પૂછીશું શું કહેશો। વડોદરા શહેરમાં વરસાદ પડતા પાણી ભરાઈ જતા હતા, આ વખતે અગમચેતી રૂપે કાંસ સફાઈ કરવામાં આવી રહી છે અને આપ સ્થળની મુલાકાતે છો, શું પગલાં લેવામાં આવી રહ્યા છે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી માટેના તમામ ઇજારાઓ મંજૂર કરવામાં આવ્યા। એમાં ખાસ કરીને ઇજારાઓમાં વરસાદી ગટરો સાફ કરવાની, ડ્રેનની લાઈનો સાફ કરવાની, ડ્રેનના મેનહોલ સાફ કરવાના, ડીસિલ્ટિંગ કરી અને જેટિંગ મશીન સુપર સર્કર દ્વારા ગટરો ચાલુ રહે જેથી કરીને વરસાદની પરિસ્થિતિમાં પાણીનો સારો એવો નિકાલ થઈ શકે। એવી રીતે વડોદરા શહેરમાં મસીહા કાંસ, ભૂખી કાંસ અને રૂપારેલ કાંસ આની સાફ સફાઈ, મસીહા કાંસ અને ભૂખી કાંસની લગભગ 60-70% જેટલી સફાઈ પૂરી થઈ છે। સફાઈમાં યુઝ્યુઅલી અમે લોકો એનું સ્લજ કાઢતા હોઈએ છીએ, કિનારાઓ પર જે દબાણ હોય છે એ દૂર કરતા હોઈએ છીએ, જાડી ઝાખરા અને વેલા આ તમામ વસ્તુને દૂર કરી તમામ ફ્લોટિંગ કચરો પણ કાઢી લેતા હોય છે જેથી કરીને પાણીનો ફ્લો મેન્ટેન રહે। આજે રૂપારેલ કાંસની સાફ સફાઈ જોવા માટે, નિરીક્ષણ કરવા માટે હું નીકળ્યો છું અધિકારીઓ સાથે। આજે અમે લોકોએ 2-3 પોઈન્ટ કે જ્યાં આગળ મશીનરી મૂકી અને એની સાફ સફાઈ કરી શકાય એની મુલાકાત લીધી છે। ગાજરાવાડી સુએજ પમ્પિંગ એસટીપીની બહારની કાંસ જે ચેનલ છે એની સાફ સફાઈ, એમાંથી ઘણો બધો કચરો બહાર કાઢવામાં આવે છેલ્લા 2-3 દિવસથી, જો આજે પણ કામગીરી ચાલુ છે। એવી રીતે મહાનગર કાંસ પાસે પણ જે ફ્લોટિંગ કચરા હતા એ બધા દૂર કરી કિનારાઓની સાફ સફાઈ કરી છે, જાડી ઝાખરાની સાફ સફાઈ કરી છે। આ સ્થાયી સમિતિના અધ્યક્ષ એમને કીધું છે કે પૂરની પરિસ્થિતિ ના સર્જાય તેના માટે કાર્યરત છે। આપણે પણ આશા રાખીએ કે વડોદરા મહાનગરપાલિકા આ વખતે જે કામગીરી કરી રહી છે એનાથી વરસાદ પડે ત્યારે સંસ્કારી નગરજનોને બહુ મોટું નુકસાન ના થાય। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।